આજે તો યોગેશને મોટો ઓર્ડર મળી ગયો ભાઈ. આ આપણે ગામનો ટાવર છે ને એને આપણે હવે આ લાઇટ જે છે એ નીચે ઉતારવાની તો કોશિશ કરી રહ્યા નીચે ઉતરે રહી કે નહીં. આ તો બધો સડી ગયો ભાઈ. હાલ તો બે હાલે. સર ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ આજે છે ગુરુવાર ને તમને બધાને ગુરુવારને હાર્દિક શુભકામના. તમે એમ કહેતા હશો કે ભાઈ ગુરુવારની શુભેચ્છા, તો એટલા માટે કેમ કે તમે સોંગ તો સાંભળ્યું જશે કે અપના હર દિન એસે જીઓ જેસે કે આખરી હો, એટલે ક્યારે શું થઈ જવાનું છે એ તો ખબર નહીં. એટલા માટે ટેન્શનને સાઈડમાં રાખી અને પોતાની લાઈફને એન્જોય કરો. એટલા માટે હું તમને ગુરુવારની શુભેચ્છા પાઠવું છું અને આપણા બ્લોગ જુઓ અને મોજ કરો. તો પાછલા બ્લોગમાં અમારા મા કહેતા હતા કે મારી દાઢી સારી નથી લાગતી, તો આપણે એટલા માટે દાઢી કઢાવી નાખી છે અને આપણો શ્રાવણ મહિનો ખતમ કરી નાખ્યો છે. તો આપણા માને જ પૂછી કે હવે હું કેવો લાગુ છું. એમાં જો મેં દાઢી કાઢી નાખી, રૂપાળ થઈ રહ્યો ને. મારો શ્રાવણ મહિનો ખતમ પૂરો થઈ ગયો. અને આમે ભાઈ આપણે એટલી દાઢી રાખવાનો શોખ નથી, મતલબ કેજીએફ જેમ લાંબી દાઢીનો તો જરાય શોખ નથી ભાઈ. એક નંબર અથવા તો 1.5 નંબર ઠીક છે, ત્યાં સુધી ચાલે, પણ એનાથી વધારે જાય તો પછી આપણે ટ્રીમ કરવી જ પડે. એ દાઢીનું કેવું હોય ખબર છે કે ચલો હાલ તો હવે આપણી પાસે મશીન આવી ગયા છે તો આરામથી આપણે ટ્રીમ કરી લઈએ છીએ. મને યાદ છે શરૂઆતમાં જ્યારે હું દાઢી રાખતો ને ત્યારે હું રેઝરથી કરતો, અને રેઝર સાથે શું હોય કે શેવિંગ ક્રીમ લેવી પડે, એ પછી બ્રશ ઉપર લગાડીને તમને ઘસવી પડે. તો આપણે શેવિંગ ક્રીમ યુઝ ના કરતા, આપણે શું કરતા ખબર છે કે નાવાનું જે સાબુ આવે ને એ લગાડીને પછી રેઝર ફેરવી નાખતા. તો આપણી દાઢી એ સમયમાં એમ કરતા. હવે તો ચલો મશીન આવી ગયા આપણે ટ્રીમ કરી અને 1 નંબર 1.5 નંબર જે રાખો એ આપણે રાખી શકીએ. તો બપોરના 1:30 વાગી ગયા છે ને આપણા જમવાની તૈયારી અહીંયા થઈ ગઈ છે. રાગવી પણ આવી ગઈ છે, તો બસ આપણે જમી લઈએ હવે. આજે તો યોગેશને મોટો ઓર્ડર મળી ગયો ભાઈ. આ આપણે ગામનો ટાવર છે ને એને આપણે હવે આ લાઇટ જે છે એ નીચે ઉતારવાની તો કોશિશ કરી રહ્યા નીચે ઉતરે રહી કે નહીં. આ તો બધો સડી ગયો ભાઈ. હાલ તો બે હાલે. હવે લાઇટને ઉતારવા માટે ભાઈ આપણે પાનાનો જુગાડ કરી રહ્યા કે પાનું અગર મળી જશે તો શાયદ એનાથી ઉતરી જાય, કેમ કે મોટર ને એ બધું તો બંધ છે અને અમને કંઈ ખબર નથી કે એ લાઇટ નીચે કેમ આવશે. તો આપણે આવ્યા છીએ અલ્પેશભાઈના કારખાને. અહીંયાથી અગર પાનાનો સેટિંગ થઈ જશે તો ભાઈ અમને એક પાનું આપો ને. પાનું ઓકે. હા કયું કીધું આનાથી કોશિશ કરીએ આપણે ઉતરી ભલે. આ જો કેટલા બધા માણસો પોતાનો દિમાગ લગાડે ને આપણે આ લાઇટ નીચે ઉતારવીએ ગમે તેમ. તો જો બધા લોકો પોતાનો દિમાગ લગાડે છે કે કેવી રીતના આપણે જે લાઇટ છે એ નીચે ઉતારવાની. ને હું ને દીપ અહીંયા બેસી ગયા, અહીંયા બેસીને જોઈએ કેમ કે આપણું કાંઈ કામ નથી હોય. ને આ જે લાઇટ છે ને એ આપણા પ્રોગ્રામને લઈને ચાલુ કરવામાં આવે છે. તો જો માણસો ઘણી બધી મહેનત કરી પણ આ જે લાઇટ છે ને એ નીચે ઉતરી નહીં. તે અંતે બધા થાકીને ચાલ્યા ગયા છે હાલગડી. ફરી પાછા ક્યારેક આવશે. એનું જે મેન શું વાત ખબર છે કે જે અંદર મોટર છે ને એ જામ થઈ ગઈ હશે અથવા તો ઘણા દિવસથી યુઝ નથી, પ્લસ એનું પાનું બી નથી આપણી પાસે ભાઈ. જે સ્પેશિયલ પાનું આવે ને એ તો ખબર નહીં ખોવાઈ ગયું હોય. હવે એટલા માટે પાનું બનાવી ને પછી આપણે લાઇટ નીચે ઉતારવી પડશે. હેન્ડલ છે ને યોગેશના હાથમાં એ અલ્ટરનેટિવ હેન્ડલ બનાવ્યું હોય હવે કે જે અંદર જે ખાંચો છે ને એમાં ફિટ થઈ જાય અને જે લાઇટ છે ને એ નીચે આવી જાય. અરે ભાઈ કામ થઈ ગયો જો તમે, હેન્ડલ આપણું કામ કરી ગયો, નીચે આવે ધીરે ધીરે. તો ઓગસ્ટ મહિનાની 1 તારીખ આવી ગઈ બોલો, અને ક્યારે આવી ગઈ એ બી ખબર ના પડી. ક્યારે આ 7 મહિના નીકળી ગયા તમે જુઓ ભાઈ. જ્યારે લીધું ને આપણે આ કેલેન્ડર, દિવાળીમાંથી કેલેન્ડર આવે ત્યારે આવડું જાડું હતું અને હવે થોડાક જ પાના બચ્યા છે બસ, અને આ બી ખતમ થઈ જશે એ બી ખબર નહીં પડે આપને. તો 1 તારીખ આવી ગઈ તો મતલબ આપણા કાર્યક્રમને હવે કેટલા દિવસ બાકી રહ્યા? 9 દિવસ. 10 તારીખથી તો કાર્યક્રમ છે. અને મને યાદ છે 2017નો જ્યારે કાર્યક્રમ હતો ને ત્યારે ગામનો જે માહોલ હતો ને ભાઈ, તમે સાંજના સમયે આમ નીકળો ને ગલીમાં તો માણસો તો ગલીમાં ખાટલા નાખીને બેઠા હોય અથવા તો સ્ટેશન ઉપર એટલી બધી ચહેલ પહેલ હોય, આવતા જતાં બધાને હાય હેલો રામ રામ થતું હોય ભાઈ. નેક્સ્ટ લેવલની મજા હોય. અને એ ફરી પાછો મોસમ હવે બનવા લાગ્યો છે કેમ કે બહારના જેટલા બી માણસો એ ધીરે ધીરે ગામમાં આવી રહ્યા છે. અને આપણા માએ જો કાર્યક્રમની તૈયારી કરે એટલે શું થયું ખબર છે કે જ્યારે આપણે ઘર શિફ્ટ કર્યું ને તો સામાન બધું જેમ તેમ રહી ગયું હતું, જ્યાં તે ખબર બી નથી આપણે ભાઈ ક્યાં રહી ગયું. તેમ માના કપડાં બી ક્યાંક રહી ગયા હતા, આજે મળ્યા છે તો આજે હવે જોવે છે. અને આપણા ઘરની લાઇટ તમે જુઓ હે ને, જર્ક મારે.
અને એટલા માટે થાય છે કેમ કે સામેના ઘરમાં જે કામ છે ને કામ ચાલુ છે ને ઉપર પતરાનું, તો એમાં વેલ્ડિંગનું કામ થાય છે, તો હાઈ વોલ્ટેજ જોઈએ, તો તેના કારણે તમે જો લાઇટ આપણી થોડીક જર્ક મારે. ઓકે સો ગાઈઝ, આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. અહીંયા સુધી વિડીયો જોયો અગર પસંદ આવતો તો લાઈક કરજો, નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટાટા, બાય બાય, ટેક કેર. માડી તમાકાને ચણિયા ચોળીને હોય ને તો દાંડેરસમાં પહેરજો. હશે ને સામાનમાં? નહીં હોય તો નવી સાડી ને જો તમે